friend, welcome to my YouTube channel Unique Maths. As you support to all of you friends, today हम डिस्कस करने वाले हैं स्टैटिस्टिकल असिस्टेंट एंड रिसर्च असिस्टेंट की एग्जाम जो नजदीक आने वाली है उसके स्टैटिस्टिकल के टॉपिक क्रमचय के बारे में बात करेंगे, क्रमचय यानी कि परम्यूटेशन. सो फर्स्ट व्हाट इज क्रमचय, व्हाट इज परम्यूटेशन. क्रमચય શું છે તો કે n જુદી જુદી વસ્તુ આપેલી હોય એને આ સ્થાનો પર n જુદી જુદી વસ્તુઓમાંથી આ ભિન્ન વસ્તુઓને n અને 1 અને n ની વચ્ચે આવેલા આ સ્થાનો પર ગોઠવવાની જે રીત છે એને આપણે કહીએ છીએ ક્રમચય. ઓકે, તો n જુદી જુદી વસ્તુઓને આ ભિન્ન વસ્તુઓમાંથી સિલેક્ટ કરી અને આ સ્થાનો પર ગોઠવવાની જે રીત છે ને આપણે ક્રમચય કહીએ છીએ અને આ બધા ક્રમચયોને આપણે NPR3 ડિનોટ કરીએ છીએ. NPR3 ડિનોટ કરીએ છીએ યાની કે એનું નોટેશન છે NPR. n ભિન્ન વસ્તુઓમાંથી r ભિન્ન વસ્તુઓની r સ્થાને ગોઠવણી કરીએ છીએ એને આપણે ક્રમચય કહીએ છીએ. આપણે એના અમુક સૂત્રો છે, બેઝિક સૂત્રો, એના થ્રુ આપણે મેક્સિમમ એક્ઝામ્પલ જે છે એ કવર કરી શકવાના છીએ. અને આને રિલેટેડ ક્વેશ્ચન કોઈ જ છે ક્રમચય રિલેટેડ, પરમ્યુટેશન રિલેટેડ. સો ફર્સ્ટ એનો જે બેઝિક ફોર્મ્યુલાસ છે એને આપણે સોલ્વ કરી તેની ના જે છે એ થિયોરેટિકલ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. સો ફર્સ્ટ જે ફોર્મ્યુલા છે એ શું ડિનોટ કરે છે એના થ્રુ આપણે ઘણા બધા એવી એક્ઝામ્પલ હોય છે એ સોલ્વ કરી શકતા હોઈએ છીએ. NP0 where આપણી જે ફોર્મ્યુલા છે શું છે NPR પરમ્યુટેશનની ફોર્મ્યુલા NPR equal to n factorial upon n minus r factorial. And permutation પહેલા we know everyone what is factorial. n factorial equal to 1 into 2 into 3 into up to n. એટલે કે જે n સંખ્યાઓ હોય પ્રાકૃતિક સંખ્યાનો 1 થી લઈને n પ્રાકૃતિક સંખ્યા સુધીનો ગુણાકાર ક્રમશઃ ગુણાકાર એને આપણે ફેક્ટોરિયલ કહીએ છીએ. અહીં આપણે આગળ r ની બદલે 0 આપ્યું છે તો np0 બરાબર n ફેક્ટોરિયલ upon n minus 0 ફેક્ટોરિયલ यानी कि n factorial upon n factorial n factorial n factorial cancel out, so we get np0 is equal to 1. The next formula and very useful is this all four formulas for solving example of permutation. Next one is npn. What is npn? We use this formula in every solving this formula. Okay, so npn फाइंड करना है, r की जगह हम पुट करेंगे n factorial upon n minus n factorial, so we get n factorial upon 0 factorial. 0 factorial यानी कि 1, so n factorial is equal to 0 factorial equal to 1, so we get npn equal to n factorial. The next one, third one is np1. np1 we put करेंगे यहाँ r की जगह पे 1, n minus 1 factorial. n factorial यानी क्या होगा n factorial यानी n into n minus 1 factorial upon n minus 1 factorial. n minus 1 factorial n minus 1 factorial cancel out, so we get np1 is equal to n. And the next one is npn minus 1. n factorial upon n minus 1 factorial. n factorial upon n cancel out, so we get 1 factorial. 1 factorial is also 1, so we get npn minus 1 is equal to n factorial. npn is also n factorial. These four formula are very useful and MCQ में एक formulas जो है वो statistical analysis में पूछी जाती है. Now we move next question, theoretical one question and easy question. This one is but પૂછવાની સંભાવના વધારે છે આ પ્રકારના પ્રશ્નો statistical assistant and research assistant.
ત્યારબાદ એક્ઝામ્પલ એવો છે કે સુરત શબ્દ આપેલો છે SURAT. આમની અંદરથી સ્વર અક્ષરોની ગોઠવણી યુગ્મ સ્થાન પર કેટલી રીતે કરી શકાય? સ્વર સ્થાનોની ગોઠવણી યુગ્મ સ્થાન પર કેટલી રીતે કરી શકાય? આવો પ્રશ્ન છે. આપણો શબ્દ છે સુરત. સુરતની ગોઠવણી કરવી છે તો 5 બોક્સ જોઈશે. હવે યુગ્મ સ્થાન કયા કયા થશે? This one and this one, 2 and 4. 1 2 3 4 5 છે તો યુગ્મ કયા થશે? E1 2 and 4. હવે આમની જગ્યા પર આપણે સ્વર સ્થાન, સ્વર અને યુગ્મ આ બે કન્ડિશન છે. તો આ બધી શું છે? સ્વર છે. યુગ્મ સ્થાન પર ગોઠવવાના છે U and A. કેટલી રીતે ગોઠવી શકાય આ બંનેને? તો કે 2P2. બે સ્થાન છે અને બે આપણે અગર બે n વસ્તુ એટલે કે બે વસ્તુ છે અને એમાંથી ભિન્ન વસ્તુ સિલેક્ટ કરવાની પણ બે જ છે. સ્થાન પણ બે છે અને વસ્તુ પણ બે જ છે. તો 2PR મલ્ટીપ્લાય બાય હવે અહીંયા કયા સ્થાન બચ્યા? આ ત્રણ સ્થાન ઉપર કઈ કઈ જે છે એ મૂળાક્ષરો આવી શકશે? બચ્યા SRT. ત્રણ મૂળાક્ષરો ત્રણ સ્થાન, અગેન ત્રણ મૂળાક્ષરો અને ત્રણ સ્થાન. તો શું થશે? 3P3. ઓકે, 3P3. સો હવે 2P2 મલ્ટીપ્લાય 3P3. આપણે જોઈએ ફોર્મ્યુલા NPN. એ શું થતું હતું? n ફેક્ટોરિયલ આપણો આવતો હતો. આગળ ફોર્મ્યુલા જોઈએ એ પ્રમાણે NPN n ફેક્ટોરિયલ. So 2P2 2 factorial multiply 3P3 3 factorial. 2 factorial into 1 multiply 3 factorial and 3 into 2 into 1. So 2 into 3 6 into 3 12. So જો આપણો આન્સર છે એ 12 આવશે કે સુરત શબ્દની અંદર સ્વર મૂળાક્ષરોને યુગ્મ સ્થાન પર ગોઠવણી કેટલી રીતથી થઈ શકે? તો કે 12 રીતથી થઈ શકે. આપણે બેઝિક માટે નાના કોન્સેપ્ટ લીધો છે પણ આ રિલેટેડ એક્ઝામ ની અંદર આ રિલેટેડ ક્વેશ્ચન પણ પૂછાય છે ઇન સ્ટેટિસ્ટિકલ અને એનો જે ટોપિક છે પરમ્યુટેશન રિલેટેડ. ઓકે, સો ગાઈઝ આપણે આજે જે બેઝ કહી શકાય પરમ્યુટેશન ક્રમો છે એનો રિલેટેડ ફોર્મ્યુલા જે આઈએમપી હતી એવી અને જે એક્ઝામ્પલ પૂછી શકાય એવા એક્ઝામ્પલ વિશે વાત કરી છે. સો હરિયપ હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દો અને આ ચેનલની અંદર જો નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આવા જ કોઈ ટોપિક રિલેટેડ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું.